આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. નમસ્કાર મિત્રો, જય ભીમ નવ બધાય. મિત્રો, આપણી આ જીવનસાથી 3 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે નિલેશ હિંડોચા જે જામખંભાળિયાના છે એમનો ઓડિયો અત્યારે મૂકી રહ્યા છીએ. એક ખાસ સાંભળો. લોહાણા સમાજમાંથી આવે છે અને ખૂબ સારું કમાય છે. મેડિકલ સ્ટોર ને એવું બધું છે અને ખૂબ સારું કમાય છે. તો આનો ઓડિયો સાંભળો અને એમને યોગ્ય જીવનસાથી મળી રહે એટલા માટે આ ઓડિયોને ખૂબ શેર કરો. અને આપણે દરરોજ આ ચેનલ મારફત સવારે 10 વાગે અને રાત્રે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ. તો એ વિડીયો પૂરેપૂરો જુઓ અને ખૂબ શેર કરો, જેથી કરીને વધુ લોકો જોઈ અને જે લોકો આમાં ઓડિયો મુકાવે છે એમને એમનું યોગ્ય પાત્ર મળી રહે. અને મિત્રો, અત્યારે આપણે 12,000 કરતાં વધારે સબસ્ક્રાઈબ થયેલા છે. તો જે લોકોએ હજી સબસ્ક્રાઈબ નથી કરી આપણી ચેનલ, એ સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આપણે રોજ જે વિડીયો મેલીએ એનું તમને નોટિફિકેશન મળતું રહે. જેમ વધુ લોકો જોશે એમ વધુ આપણને જે દીકરા દીકરીઓ પોતાનું વિગત, પોતાનો બાયોડેટા જણાવે છે એને વધારે અનુકૂળતા રહેશે એના જીવનસાથી શોધવા માટેની. તો આ એક આપણી સેવાકીય કામગીરી છે અને એમાં બધાએ સહયોગ કરશો તો ખૂબ સારું કામ મળશે. અને ખાસ તો જે લોકો બહેનો થોડુંક નથી મૂકતા વિડીયો, હવે 2 દિવસથી ખૂબ સારા વિડીયો આવી રહ્યા છે. એક આપણે મુંબઈની વીણાબેનનો વિડીયો ગઈકાલે મૂકેલો હતો, એ પણ ખૂબ જોયો છે લોકોએ. આજે 15,000 લોકો જેટલા જોઈ લીધો છે. અને આજે સાંજે આપણે એક રશ્મિબેન જૈન વાણિયા છે એનો વિડીયો પણ મૂકી રહ્યા છીએ આજે રાત્રે 8 વાગે. તો એ પણ ખૂબ જુઓ અને ગઈકાલનો વિડીયો પણ ખૂબ જુઓ. અને ખાસ કોઈ ક્ષેત્રવાળા ફોન આવે તો તરત મને જાણ કરો. આ વિડીયોમાં આપણે એટલે કે જે લેડીઝના વિડીયો મૂકીએ છીએ એમાં એના નંબર આપણે નથી આપતા. શું કામ? કે કોઈ ખોટી રીતે એને હેરાન ન કરે એટલા માટે આપણે નંબર એમાં લખતા નથી. એમની સાથે જોડાવવું હોય તો મારો કોન્ટેક કરવો પડશે એવું આપણે રાખીએ છીએ, જેથી કરીને બહેનોને કોઈ હેરાન ન કરે. તો કોઈ પણ આવી વિધવા બહેન હોય, ત્યક્તા બહેન હોય અથવા તો કુંવારા હોય, એમણે પોતાનો વિડીયો એમના વાલીઓએ, એના મધર ફાધરે મૂકવો હોય તો મને મારા નંબર ઉપર કોન્ટેક કરશે તો આપણે એની માહિતી, જે માહિતી ગુપ્ત રાખવા માગતા છે એ માહિતી આપણે ગુપ્ત રાખશું. ઘણીવાર ફોટા પણ આપણે મૂકતા નથી. તો એ રીતે જો એમને એમના યોગ્ય જીવનસાથી મળી રહેતા હોય તો આપણે એની જેટલી માહિતી ફોટા વિનાની, નંબર વિનાની જે કાંઈ માહિતી મૂકવી હોય એ મૂકશું, જેથી કરીને એમને યોગ્ય જીવનસાથી મળી રહે. અને જ્યારે આપણે બહેનોના કોઈ પણ વિડીયો કે ફોટો મૂકીએ છીએ ત્યારે ઝડપથી એનું કામ પણ થઈ જાય છે. તો એ એક સારી બાબત છે. ઘણા બધા બહેનોનું કામ આમાં થઈ ગયું છે અને ઘણા બધા ભાઈઓના કામ પણ થયેલા છે આપણી આ ચેનલ મારફત. તો આ વિડીયોને ખૂબ શેર કરો, જેથી કરીને આ ભાઈ છે આપણે હિંડોચા ભાઈ, એમને યોગ્ય જીવનસાથી મળી રહે. અને ખાસ આજે રાત્રે 8 વાગે વિડીયો જોવાનું ચૂકતા નહીં. એ રશ્મિબેન જૈન વાણિયા છે એનો વિડીયો મૂકવામાં આવશે. તો આ વિડીયો આપણે જોઈએ. હલો. મારું સાહેબ, જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં? બસ આનંદ છે. કાલનો તમને કોલ કરું, ફોન લાગતો નતો. હા ના એ બહુ કોલ આવે છે મારે, ઓલા બેન નું મેલ્યું છે ને ત્યારથી. બરાબર ને? જામ ખંભાળિયા બોલું, નિલેશ હિંડોચા. હા બોલો નિલેશભાઈ. તમારું બાબરા ને? બાબરા. બરોબર. હવે આપણે આપણે જોયો તો વિડીયો. હા. એમાં આગળ વધવું હોય તો આપણે તમારા માટે જ છે કે બીજા કોઈ માટે? મારા પોતા માટે. કેટલી ઉંમર કેટલી? મારી છે ઉંમર, હિસાબ કરો ને 38 જેવું છે. હા બરાબર. અને કામ શું કરો છો? હા, મારે દવાની એજન્સીનું છે, મેડિકલની એજન્સી. કેટલું કમાવો છો? મારે જામનગર થી જે અમારો માલ આવે ને દવાનો, એ બધો સપ્લાય કરવાનો ખંભાળિયા. બરોબર. દવાની એજન્સીનું છે. બીજા નંબરમાં પ્લાસ્ટિકનું થેલીનું કરું છું ને બાપાની દુકાન છે ઇલેક્ટ્રોનિકની. એમ? પોતાની દુકાન છે? પોતાની. ક્યાં આગળ? ખંભાળિયામાં? જામ ખંભાળિયામાં. બરાબર. અને 2 ભાઈ છે, એક મોટો ભાઈ દ્વારકા છે. હા. મકાન ઘરના છે? મકાન ઘરના એક બેન છે. બરાબર. પરિવારમાં અત્યારે તમારી રહે છે કોણ?
અત્યારે હું બાપા મમ્મી ને બેન હમ 4 જણા. બેન મોટા છે બધાયથી. બેનનું નથી થયું? ના એનું બાકી છે. અચ્છા એવું છે. બરાબર. એટલે મેં તમને કાલનો કોલ કરતો હતો, મેં મેળ આવતો નથી કઈ હવે. હા. અભ્યાસ ક્યાં સુધી કરે? હલો. અભ્યાસ એક જ મિનિટ હો. હા હા. અભ્યાસ છે આપણો 8 ધોરણ. 8 ધોરણ? 8 હો. 8 ધોરણ છે. હા હા. ખોટું વસ્તુ શું છે, ખોટું કહેવાનું એમ નહીં કે. હા એ તો વાત સાચી. એક તમે ખોટું બોલો ને એટલે આખી જિંદગી નડે તમને. આપણે ટૂંકમાં મકાન ઘરના છે, દુકાન ઘરની છે. ખંભાળિયામાં જ? ખંભાળિયામાં. હા. તમારે રહેતા કોઈક સંબંધી અહીં હા. કે નહીં? ના નહીં. બરોબર. હા હા. બાબરે અમે આવ્યા પણ ઓમ નથી આવ્યો, પણ અહીંયાથી નીકળ્યા ઘણી વાર. અમે એમ જાતા હોય ને અમરેલી જાતા ને ત્યાં રસ્તામાં આવે રાત્રે. હા. તો પછી કેજો તો તમારામાં બાયોડેટા મોકલી દઈશું. બાયોડેટા મોકલો અને ફોટો મોકલો. પાકું હમણાં નીચે તમારું નામ પાપ લખજો, જે કાંઈ હોય વિગત. બરાબર? એમ નહીં, એ બાયોડેટા કમ્પ્લીટ જ છે લખેલી. ભલા બાયોડેટા રહ્યો એમાં નીચે લખજો રીનાબેન માટે આ બાયોડેટા મોકલો. કેમ કે બાયોડેટા બધા આવતા હોય મારે, એટલે એમાં લખજો રીનાબેન માટે આ બાયોડેટા એમ. બરાબર? તો ભલે ને ઈ તમને અલગથી બોલપેન થી લખીને ફોટો નાખતો એનો. ફોટો નાખો બસ એમ કરો. હા હા. ભલે નંબર સેવ કરી લેજો જરીક. હા ભલે વાંધો નહીં. ને આ બાજુ આવો ત્યારે કોલ કરજો. ખંભાળી બાજુ આવો ત્યારે. હા. કઈ જ્ઞાતિમાંથી છો તમે? અમે લુવાણા છો. બરાબર ને? હા હા. ઈલોજા. કેટલું કમાવ છો? કેટલું તમે મહિને? આપણે થઈ જાય મહિને 20,000 જેવું થઈ જાય, 22,000. બરાબર. હા હા. કાંઈ વાંધો નહીં. ઓમ છે ને દયા છે, સમજી ગયા ભગવાનની. ના કાંઈ વાંધો નહીં. હા હા. બરાબર. માતાજીની દયા છે. એને એક દીકરો છે 15 વર્ષનો, ખ્યાલ છે ને? હા એ તો ખ્યાલ છે. વિડીયો જોઈને પછી જ તમને કોલ કર્યો મેં. ભલે કાંઈ વાંધો નહીં. ભલે. ને પાડિયાદ અમે ઘણી વાર જઈ હોય, સમજી ગયા? હા ના કાંઈ વિસામણ બાપુની જગ્યામાં હું 3-4 વાર જઈ હોય. બરાબર. હા ના કાંઈ વાંધો નહીં. બાયોડેટા નાખજો તમારા આમ જરીક. બરોબર? નંબર સેવ કરી લેજો. હા પાકું. ભલે જય માતાજી. હા ભલે જય માતાજી. હલો. મારું સાહેબ જય માતાજી. જય માતાજી. જમવા નથી બેઠા ને કહું? ના. તો વાંધો. નિલેશ બોલું, જામ ખંભાળિયા. કેમ છો? મજામાં ને? બસ આનંદ છે. આપણે ઓલી બાયોડેટા મૂકી હતી આપણે યુટ્યુબમાં પછી કે બાકી છે? ના બાકી છે. મૂકી તો દેજો, આગળ તો વધે કઈ. ભલે કાંઈ વાંધો નહીં. તમને તકલીફ દે જો યાર. ના કાંઈ વાંધો નહીં. હા ભલે સીતારામ. ઓકે સીતારામ. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.